આમ કહેવાય ને, આમ ભ્રષ્ટાચાર બહુ ખરાબ વસ્તુ છે, બહુ મોટું દૂષણ છે, એવો જંતુ છે કે જે દેશને ધીમે ધીમે ખાઈ રહ્યો છે. તમારી નજીકનો જ કોઈક માણસ ભ્રષ્ટાચાર કરે તો એના પર કાયદાની જેટલી કલમ લાગુ પડતી હોય, જે કાયદાનો નિયમ એના પર લાગુ પડતો હોય, તો એને જે સજા કરવી હોય તેમાં થવી જોઈએ સજા, એવું માનું. નાયક કરીને એક ફિલ્મ આવી હતી અનિલ કપૂરની, આપણે જોઈ જશે. એ ફિલ્મની અંદર એક પરેશ રાવલનો એક મોનોલોગ છે કે पॉलिटिक्स से गटर है बोलकर सब लोग भाग जाते हैं, लेकिन कोई भी इस गटर में उतरकर उसे साफ करने को तैयार नहीं है. તમે જ્યારે પોલિટિક્સમાં જોડાયા ત્યારે તમારી પહેલી ફિલોસોફી શું હતી, ને તમને લાગે છે ખરેખરમાં તમે કીચડમાં ઉતરી ગયા છો એવું કંઈ? ના, રાજકારણ કોઈ પીછળ નથી. રાજકારણ તો ખરેખર લોકોના જીવનમાં સકારાત્મક પરિવર્તન લાવવાનું માધ્યમ છે. કે લોકો સેવા કરવા કરતાં વધારે સોશિયલ મીડિયામાં પોસ્ટિંગ વધારે કરે છે, સોશિયલ મીડિયામાં એક્ટિવિટી વધારે હોય, તમે એટલી સેવા ન કરતા હોય. આવું કેમ બનતું હોય છે? આની પાછળ શું માનસિકતા છે? તો આને હું પોઝિટિવલી કહું તો ભલે સોશિયલ મીડિયામાં દેખાડો કરે, પરંતુ એને જોઈને જ્યાં અન્ય 2-5 વ્યક્તિ પણ એ કામ કરવા પ્રેરાય તો એ સારી વસ્તુ છે. પણ એક છે ને કે કેમેરા બંધ થયા પછી સેવા ચાલુ રહે ખરી.